ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાના પુસ્તકમાંથી સાંભળીએ વાંસળીનો અવાજ. સર માઇકલ એન્ડ્રયુ કોસ્ટા ઇટલીના જન્મેલ અને પછી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલ એક મહાન સંગીતકાર હતા. 19મી સદીના ઉત્તમ ઓર્કેસ્ટ્રા કંડક્ટર તરીકે તેમની ગણના થાય છે. એક વખત એમના સંગીતમાં એક ખૂબ જ મોટા કાર્યક્રમનું રિહર્સલ ચાલી રહ્યું હતું. સંગીતના આવા મોટા કાર્યક્રમોમાં ઘણા બધા વાજિંત્રો એકસાથે વાગતા હોય છે. અહીંયા પણ એક તરફ મોટા મોટા ડ્રમ્સ જોરથી વાગતા હતા. બીજી તરફ એક સાથે 50 વાયોલિનનો અવાજ સંપૂર્ણ ઓડિટોરિયમને ભરી દેતો હતો. બીજા અનેક વાજિંત્રો આ બધામાં સૂર પુરાવી રહ્યા હતા. ટૂંકમાં સમગ્ર વાતાવરણ ખૂબ જ મોટા અવાજોથી ભરાઈ ગયું હતું. બરાબર એ જ વખતે છેક પાછળ ઊભા રહીને પિકોલો નામે ઓળખાતી એક ઊંચા અવાજવાળી ખાસ વાંસળી વગાડનાર કલાકારને વિચાર આવ્યો કે આટલા બધા વાજિંત્રોના અવાજોની વચ્ચે આપણી પીપુડી કોણ સાંભળવાનું છે? પોતાનું મહત્ત્વ જ શું છે? પોતે જે વગાડે કે ના વગાડે એનાથી શો ફેર પડવાનો છે? આમે કોઈને ત્યાં મારી નજર પણ ન પડે એવી જગ્યાએ તો ઊભું રહેવાનું છે. એનું સ્થાન પણ કોઈના ધ્યાનમાં આવે એવું નથી. એને થયું કે કોઈ પોતાની વાંસળીનો અવાજ પણ નહીં સાંભળતું હોય. બસ આટલું વિચારતા જ એના મનમાં નિરાશા છવાઈ ગઈ. આગળ વગાડવાનું એને છોડી એમ જ ઊભો રહી ગયો. એટલે વાંસળીમાં ફૂંક મારવાનું એને બંધ કરી દીધું. પોતાનું કોઈ મહત્ત્વ જ નથી એ વાત જ એના અંગે અંગમાં નિરાશા ભરી દેતી હતી. વાંસળી વગાડવાનું બંધ કરીને એ સાવ જ ગુમસુમ ઊભો રહી ગયો. આ તરફ એણે વગાડવાનું બંધ કર્યા અને હજુ એકાદ જ ક્ષણ માંડ વીતી હશે ત્યાં જ સર માઇકલે બૂમ પાડી, અરે સ્ટોપ! ઊભા રહો બધા, ઊભા રહો, વગાડવાનું બંધ કરો. અરે આ વાંસળીનો અવાજ કેમ બંધ થઈ ગયો? વેર ઇઝ ધ પિકોલો? વાંસળીનો અવાજ ક્યાં ગયો? અરે એ અગત્યના સૂર વગર તો આ સંગીત સાવ અધૂરું કહેવાય. પિકોલો વાંસળી વગાડનાર માણસની આંખમાંથી આંસુ સરી પડ્યા. એના અંગે અંગમાં વ્યાપી ગયેલી નિરાશાનું સ્થાન અદમ્ય ખુશીએ લઈ લીધું. એને ખાતરી થઈ ગઈ કે કોઈ સાંભળે કે ન સાંભળે, કોઈ ધ્યાન આપે કે ન આપે, પરંતુ જેના કાને પોતાનું સંગીત પડવું જોઈએ એ સૌથી મોટા માસ્ટરના કાને તો એ બરાબર ઝીલાઈ રહ્યું છે. એણે ફરી એક વખત પૂરા દિલથી વાંસળી વગાડવાનું શરૂ કરી દીધું. દુનિયામાં પણ એવું જ છે ને. આપણા નાના કે મોટા કોઈ પણ કામની દુનિયા નોંધ લે કે ન લે તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ. પરંતુ એવો વિશ્વાસ રાખવો જોઈએ કે બીજા કોઈ નોંધ લે કે ન લે, પરંતુ સૌથી મોટા માસ્ટર એટલે કે ભગવાનને ત્યાં તો એની નોંધ લેવાતી જ હોય છે. બસ આપણે તો એ જ ધ્યાન રાખવાનું, આપણી વાંસળી ખરા દિલથી વગાડવાની અને દરેક સૂરને એ મોટો માસ્ટર સાંભળી જ લેશે એવો ફેથ રાખવાનો.